આ મારા વાઈફ છે, એમને 2012માં મણકામાં ઇન્જેક્શન મુકાયું છે અને 2023માં ખભા પર ઇન્જેક્શન મુકાયું છે અને હાલમાં ડિસેન્ટ્રીનો જે પ્રોબ્લેમ છે એની દવા ચાલુ છે અને સારામાં સારું જે 12માં જે કર્યું છે અત્યાર સુધી સરસ છે અને સારું રિસ્પોન્સ મળ્યો છે. 2012 થી અત્યાર સુધી મને આરામ છે. હવે મારું નામ શંકરલાલ જોશી છે. મારું નામ સાદાબેન જોશી છે. હા, મારા ધર્મપતિ છે. મારી ઉંમર 68 વર્ષ છે. અમારે રહેવાનું હાલમાં ગાંઠુડિયા છે, સ્ટોન ટેમ્પલમાં મારા મોટા સન જોડે રહીએ છીએ ને આમ રહીએ છીએ સાબરકાંઠા જિલ્લામાં ટીટોઈ ગામના છીએ અમે. હું જીઆઈસીમાં નોકરી કરતો હતો પહેલાં, જનરલ ઇન્સ્યોરન્સમાં હતો ને છેલ્લા 2015થી રિટાયરમેન્ટ છું ને રિટાયર. આ મારા વાઈફ છે, એમને 2012માં મણકામાં ઇન્જેક્શન મુકાયું છે અને 2023માં ખભા પર ઇન્જેક્શન મુકાયું છે અને હાલમાં ડિસેન્ટ્રીનો જે પ્રોબ્લેમ છે એની દવા ચાલુ છે અને સારામાં સારું જે 12માં જે કર્યું છે અત્યાર સુધી સરસ છે અને સારું રિસ્પોન્સ મળ્યો છે. મારે 2012માં કમરમાં બહુ દુખાવો થતો હતો, ઊભી નહીં રહી શકતી હતી, પણ અહીંયા આવ્યા પછી બતાવ્યું, ઇન્જેક્શન મૂક્યું, મને આરામ પડી ગયો. 2012 થી અત્યાર સુધી મને આરામ છે. હવે 2023માં મને ખંભામાં દુખાવો હતો, બહુ જ તકલીફ થતી હતી, ખેંચાતી. પછી ઇન્જેક્શન મુકાવ્યું, એના પછી મને આરામ પડ્યો. કામ નહીં થતું તો હાથ ઊંચો નહીં થતો, કઈ બી હાથથી બિલકુલ આમ પકડાતું નહીં, કઈ બી વસ્તુ. 2024માં એમને ઘૂંટણમાં તકલીફ થઈ છે, એમાં એની સારવાર માટે અમે આ ગામમાંથી અહીંયા આવ્યા છીએ ને એમને જે છે એ ઘૂંટણમાં ઇન્જેક્શન મૂકવાનું સાહેબે કીધું છે અને સારવાર અમે આગળ લેવાના છીએ અને બધું કમ્પ્લીટ કરવાનું. 2012માં એ ચાલી શકતા નતા, એમને ઊભા કરવા પડતા હતા, પાછા બેસી જાય, થોડો આગળ ચાલે, પાછા બેસી જાય ને અસહનીય દુખાવો હતો એમને. અસહનીય કઈ જગ્યાએ બતાવ્યું અમે તો છેલ્લો એ બહારના ડૉક્ટરે અમને ઓપરેશન ઓબ્ઝર્વેશન કર્યું કે ભાઈ ઓપરેશન કરાવશો તો સારું થશે, પણ ઓપરેશન વગર જે છે એ સારું થયું. આ હિતેશભાઈ હંડી હોસ્પિટલમાં આવ્યા પછી 2023માં એમને ખભાનો દુખાવો, જમણા ખભાનો દુખાવો થયો. એ ટાઈમે એ વાસણ કશું ઉચકી શકતા નહોતા, હાથ અદ્ધર થતો નહોતો અને સતત દુખતું હતું એમને. તો છેલ્લા 3 કે 4 મહિના એવો અસહનીય દુખાવો રહ્યો કે બધું કામ એમનું ઘરનું જે કામ છે એ મારે કરવું પડતું. પણ 2023માં જ્યારે અહીંયા આવીને સાહેબને સારવાર લીધી અને ઇન્જેક્શન મુકાયું, એના પછી એમને હમણાં સારું છે. હમણાં 2024માં હમણાં બે જે છે ટીચરમાં, બે ઘૂંટણમાં બેમાં દુખાવો છે ને એનાથી ચાલી શકતા નથી, એમાં દુખાવો થાય છે. તો સાહેબનું કહેવું એવું છે કે ઇન્જેક્શન ત્યાં મુકાવો તમે તો સારું થશે. તો અમને વિશ્વાસ છે, એ હિસાબે અમે હવે ઇન્જેક્શન મુકાવવાની કોશિશ ચાલુ કરવાના છીએ આગળ. મારા વાઈફ જેવી કોઈને તકલીફ હોય અને ઓપરેશન કરાવવા નહીં માંગતા હોય અને સારી ટ્રીટમેન્ટ લેવા માંગતા હોય તો લીગલ હોસ્પિટલમાં આવીને એકવાર ખતરો કરી જોજો અને મારું એવું માનવું છે કે એનું તમને રિઝલ્ટ 100% મળશે, 100% રિઝલ્ટ આપવાનું. સાહેબનો એક તો ટ્રીટમેન્ટની પદ્ધતિ અને એક બોલવાનો સ્વભાવ સાહેબનો જે છે, હિતેશભાઈ ડૉક્ટર સાહેબનો, એ આમ સરસ છે. અને બહાર ગામથી કોઈ મજૂર માણસ એવી પરિસ્થિતિમાં આવ્યો હોય કે ભાઈ એનું કરવું છે અને એ નહીં કરી શકતો તો એનો બી એને એ બતાડે છે કે રસ્તો કે ભાઈ આ રીતે તમારે કરવું પડે, આ રીતે કરજો તમે તો તમારું સારું થશે. ખાલી એકલું એવું નથી કે ભાઈ આપણે ફીસ લઈને છૂટા થયા. જે વસ્તુ તમે ઘર આપો છો એ પ્રમાણે એમને ટ્રીટમેન્ટ મળી રહેશે અને એની સારવાર એ રીતે કરે છે. કમરમાં તો 100%નો રિઝલ્ટ છે. ખભામાં તો એમને સાહેબે પહેલાં કીધેલું છે એમને કે ભાઈ તમારે 5 કિલોથી વજન વધારે ઉચકવું નહીં, જે એક્સરસાઇઝ કીધી છે એ કરવી, એ પ્રમાણે ફોલોઅપ કરો તો તમારું પૂરેપૂરું રહેશે રિઝલ્ટ. પણ કોઈક વાર એ 15 કિલોથી વધારે વજન ઉચકી લે તો એમને થોડું ઝંઝણાટી જેવું થઈ જાય, બાકી કઈ તકલીફ છે નહીં ખભામાં. ને પેલું જે છે ખબરમાં જે છે એ તો ટોટલી 100% રિઝલ્ટ છે. એમનો સ્ટાફ સારો છે, સારી રીતે જવાબ આપે, ટેકલ કરે છે, બધું સારું છે. અહીંયા સારી રીતે હવે કામ કરી શકું છું. પહેલાં મને બિલકુલ નહોતો થતો, કમરમાં દુખાવો હતો, ચાલવામાં તકલીફ થતી, ઊભી નહીં રહી શકતી. એ આરામ છે. હાથમાં હવે આરામ છે, મને હાથ નહીં તો ઊંચો નહીં થતો, કશું કામે નથી થતો, હવે થાય છે મને આરામ છે. ના હવે થેલીની શાકભાજી લેવા જઉં છું, હાથે કામે થાય છે, એક્સરસાઇઝ ને કરું છું બરાબર,
હું લીબેલ હોસ્પિટલના સ્ટાફ અને હિતેશભાઈ પટેલ, ડૉક્ટર હિતેશભાઈ પટેલને હું બહુ બહુ થેન્ક યુ અને ધન્યવાદ કહું છું, આભારી છું કે કમસે કમ આ ઉંમરમાં, મારી ઢળતી ઉંમર છે, મારે 69 થયા ને આમના 68 વર્ષ થયા, આ ઉંમરે લગભગ 99% લોકોને તકલીફ હોય જ છે, પણ એ તકલીફમાંથી મને ઉગાર્યા છે અને મને વ્યવસ્થિત દવાઓ આપી છે અને મારું ટ્રીટમેન્ટ સહી રીતે કર્યું છે. મોટા સર્જરી જે થવી જોઈએ એ ટાળી ને મને ઇન્જેક્શનો બતાવ્યું છે મારી મિસિસને અને સરસ રીતે એ કરી શકે છે. હું પુનઃ આભાર આપું છું.